આ તમે હવે તમારે ગળાનો ઈલાજ કરાવો ને, આ ડૉક્ટર બદલી કાઢો. હજુ તમારો અવાજ નથી ખુલ્યો, મને સમજાતું નથી. આ કેટલા દિવસથી દવા લો છો પણ ગળામાં કાંઈ ફરક જ નથી દેખાતો. એમાં એવું છે કે આ 10 દિવસ થાય ને ત્યારે રાહે. ઓહો 10 દિવસ થાય ત્યારે જાય. આ અઠવાડિયાથી તો દવા લો છો, હજુ ઠેકાણા નથી પડ્યા. થોડોક તો અવાજ ખુલે ને માણસનો. અને જો દર વખતે આમ જ થાય છે, વરામાં એકવાર ઉધરસ થાય પણ તમારી લાકડા જેવી થાય. હા, આ લાકડા જેવી ન કહેવાય, આ હેરાન થઈ ગયા ને એમ કહેવાય. તમે કેવી વાત કરો છો? આ તમારા ગળાની હાલત ખરાબ છે. આ હવાર હાંજ કાઢો બનાવીને પીવડાવું છું, તમને કેટલી વસ્તુ કરું છું, છતાંય કંઈ અસર નથી કરતી. અને ડૉક્ટર તો તે દિવસે મોટા ઉપાડે કહેતા હતા, ના ના નરેશભાઈ, ઘરે જાઓ ત્યાં સુધી તો તમે ભાભી જોડે ઝઘડવા જેવા થઈ જશો. એ તો મસ્કરી કરે, સમજા મિત્ર રહ્યો ને મારો એટલે. હા, અને તમે આજકાલ છે ને આ તમારી તબિયત ન સારી, આમ આવો તો જરા. તાવ તો નથી ને? ના ના, એ મનમાં આપણે એમ રાખ્યું ને કે હું બીમાર છું તો ન આવી ને તોય બીમાર પડી જવી, એટલે એવું મનમાં રાખવાનું જ નહીં કે હું બીમાર છું. હા, પણ તમે આ મીરાનું શું કહેતા હતા મને? ક્યારના મને કહેતા હતા અહીંયા આવો અહીંયા આવો. મીરાયા હું કઈ બી જમાઈને બી હું કઈ કામે આવ્યા છે? ના ના, હવે અમસ તો આંટો મારવા આવી છે, રોકાવા આવી છે. આમ પણ તમે જુઓ ને, હજી લગ્ન થયા ને એને ક્યાં જાજો સમય થયો છે, વરસ દિવસ થયું છે, તો છોકરીને પિયરની યાદ તો આવે જ ને, કેમ ન આવે? યાદ આવે એની વાંધો નહીં, પણ 2-3 મહિને એકવાર આવે તો વાંધો નહીં. આ તો મહિનામાં 4 વાર આવ્યા હોય, હવે હું અઠવાડિયે આવવાનું હોય. જુઓ, આ એક જ શહેરમાં રહેતા હોય, નજીક રહેતા હોય તો યાદ આવે. અને જમાઈ આવ્યા એમાં શું ફરક પડે? જમાઈ નહીં ગમે છે ને અહીંયા, એ જ તો મીરાને લઈને આવે છે, પછી આપણે શું કામ પેટમાં દુખાવો કરવો? મને વિચાર એ થાય છે કે હાલો મીરા આવે, જો કે એની ન આવે, એટલું બધું એને ન આવવાનું હોય, છતાંય માની લો આવી. પણ આ જમાઈને કંઈ કામ ધંધો નહીં હોય, એ જ્યારે હોય ત્યારે એ આવે તો એની હારે એ હોત ને આવી જાય. ધીમે બોલો, જમાઈ ઘરમાં જ છે, સાંભળી જાય ને તો ડોહા ભૂંડું દેખાશે. અને તમને ખબર છે આ લોકોને કેવું લાગશે? હા, કોઈક બીજું સાંભળી જાય તો કહેશે ને કે સસરા જમાઈ વિશે આવું બોલે છે. અરે હું જે બોલું ને સાચું બોલું છું. એને હું કામ ધંધાવાળો માણસ હોય ને એ આવી રીતે ક્યાંય ન હાલી નીકળે. હા, એને જવું હોય ને તો વિચાર કરે, એ મહિનામાં એકાદ દિન એ એક બધી જાય. આ તો મહિનામાં 4 વાર આવે અને 2-3 દી રહે. મને તો એમ લાગે કે મીરા હારે રહેશે કે પિયરમાં રહેશે ખબર નથી પડતી. તો હારે મરતી હોય ને તો એવું લાગતું છે કે આ પિયર ગાયું છે. મને સમજાતું નથી. હા, તમારા જેવો બાપ મેં જીવનમાં જોયો નથી. અરે દીકરી આવે ને તો બાપ હસતા મોડે આવકારે, અને એની હારે હારે આપણા તો જમાઈ આવે છે. અરે જમાઈ તો ભગવાન કહેવાય, આપણી દીકરીને આખી જિંદગી આચવવાના હોય. એ આવે ને તો એમની એમ ભગવાન આવ્યા ને એમ આગતા સ્વાગતા કરવાની હોય. અને તમે છો કે જમાઈ છે આવ્યા છે અને તમે આવું વિચારો છો. અને જુઓ, મને એટલી ખબર પડે છે કે આપણી દીકરી આપણા ઘરે ન આવે તો ક્યાં જાય? હે, ક્યાં જાય? તમે જ મને કહો ને. અરે પણ એટલું બધું આવવાનું હોય? આવે ભલે ને ક્યારેક વાર પર બે આટો મારવા આવે ને જમાઈને દીકરી, તોય ભગવાન કહેવાય. આ મહિનામાં 4 વાર આવે ને તો એ ભગવાન નો કહેવાય, જમાઈ નો કહેવાય ને જમ કહેવાય. જમ શાંતિ રાખો ને. એક તો ગળાના ઠેકાણા નથી, છતાં એક જમાઈને જમ કહેવામાંથી ઊંચા આવતા નથી. મારી દીકરી તો આવશે, આ એનું ઘર છે, એના બાપનું ઘર છે, અને હારે હારે જમાઈ આવશે, જમાઈનું સાસરું છે. અને જમાઈ તો નસીબદારના ઘરે હોય. ભગવાને આપણને દીકરી આપી છે, આવા રૂડા રૂપાડા આપણને જમાઈ આપ્યા છે, તો પછી હાની ખોટ? અરે એને હું રૂડા રૂપાડા કે બટકા ભરાય, કંઈક કમાતો હોવો જોઈએ. કમાય ને એ માણા બધાને ગમે. તે કમાઈ છે ને, કહેતા હતા તો ખરા જમાઈ. આ ઓનલાઈનનો બિઝનેસ કરે છે, ઓનલાઈનમાં ઘણું કમાય છે. આ તો જુઓ ને આપણી દીકરી સોનાના હિંડોળે ઝૂલે જ છે. પણ શું છે કે આ નવા લગ્ન થયા હોય, વર થયા હોય, તે મા બાપનું ઘર યાદ આવે. તે ભલે આવતી અને આવીને ભલે રોકાતી, અને જમાઈએ ભલે રોકાતા. આપણું જ ઘર છે ને, ભગવાનનું દીધેલું આટલું બધું છે, અને તમારો જીવ આટલો શું કામ? અરે એટલો નથી, ભલે નહીં તમે તારા આ રે આખો આખી જિંદગી ભલે ના રે, પણ તું એમ કહેશો કે કામ ધંધો કરે છે અને ઓનલાઈન હાલે, ઓનલાઈન હાલતા હોય, કામ ધંધો કરતા હોય ને, એ આવી રીતે હાવ નવરી બજાર ન હોય. આ સમય તો હાવ નવરી બજાર લાગે છે. જ્યારે હોય ત્યારે મીરાને પીડ્યું રહે. અને મીરાય એવી કે આયા હવે આવે ને એના ઘરવાળાને યાર લેતી આવે. અરે એવું નથી. હવે એ તો જો આપણા જમાનો અલગ હતો, એ લોકોનો જમાનો અલગ છે. એ બૈરીને વધારે પ્રેમ કરે છે, આપણી મીરાને બહુ હાથમાં રાખે છે, એટલે લઈને આવે છે. તમે છે ને આવી ખોટી છે ને જમાઈને બદનામ નહીં કરતા. આવો જમાઈ તો છે ને આપણે દીવો લઈને ગોતવા જઈએ ને તોય ન મળે. અને તુંય બહુ એને માન આપતી નહીં, સમજ્યા? નકર પાછી 2-3 દિન પાછી આવશે. જમાઈને બેને બહુ માન નહીં, બહુ બોલાવવાના નહીં, સમજ્યા?
હા કે ઔપચારિકતા ભરી વાત કરવા મૂંગારીઓને સાંભળી જાય તો ખરાબ લાગશે. સારું છે સાસરિયામાં, પણ હવે મને લાગે છે કે ઉનાળા પ્રમાણે અહીંયા કંઈક એકાદી એસી ફિટ કરાવી હોત ને તો સારું હોત. હા હા ઠંડી હવા લાગે ને નહીં? હા. હા તમને તો ગરમી પણ બહુ લાગતી હશે. જોવું તો ખરા, લાલ ટામેટા જેવા થઈ ગયા. બોલો તમે તો. ભાભી તમે બેસો તમ તારે, વાંધો નહીં. હા આ કોફી લઈને આવી હતી. વાહ, તમને ચા તો ફાવે નહીં પાછી કોફી સિવાય? હા ભાભી વાહ, સાચું કહું ને તો મારી ઘરે છે ને મને ચા સિવાય કંઈ મળતું નથી, અને એ પણ ચા હું બનાવું ને ત્યારે મળે. અહીંયા આવીએ તો કેટલા જલસા છે. તમે કોફી બનાવી દો, પછી બપોરે પછી પેલો ઉકાળો બનાવી દો. ખરેખર મને બહુ જ ગમે અહીંયા. સાચી વાત, ગમે જ ને, કેમ ના ગમે? અહીંયા જલસા જો કરવા મળે છે. હા હા, હા ના ના, શું બોલ્યા? જલસા કરવા મળે? મતલબ ભાભી અમે જલસા કરવા થોડી આવીએ છીએ. આ તો અહીંયા તમારી નણંદબાને ત્યાં શું છે કે હવે ઉનાળો છે અને એને બિચારીને એકલી ગમે નહીં, એટલા માટે થાય કે હવે થોડા દિવસ તમારે ત્યાં રોકાવા આવીએ એટલે આવીએ. સાચી વાત. નણંદબાને નહીં ગમે કે તમને નહીં ગમે? નણંદબામાં તો બુદ્ધિ નથી જ. એ તો બુદ્ધિ વગરના છે કે થોડા દિવસ નહીં થાય ને અહીંયા દોડી આવે. પણ મને એમ થાય છે કે તમારામાં બુદ્ધિ જેવું છે કે નહીં? આમ મારી નણંદની પાછળ પાછળ જ્યારે હોય ત્યારે દોડી આવો છો. શરમ છે કંઈ તમને? બસ હા ભાભી, આવી રીતના અમારા લોકોનું અપમાન ના કરો. અને આમ પણ પણ સેકન્ડ, અપમાન અપમાન છે ને જમાયરા છે એનું કરાય કે જેનું પોતાનું સ્વમાન હોય. તમારું તો કોઈ સ્વમાન જ નથી તો અપમાન ક્યાંથી હોય? જો તમને તમારું સ્વમાન વાલું હોત ને તો તમે એમ થોડા થોડા દિવસે અહીંયા પડ્યા ના રહેતે. આવીને અને આમ મફતની ખાના કરતા હોત. મફતનું નથી ખાતા. આમ પણ અમારા સસરાએ જ કહ્યું હતું કે જમાઈ રાજા, અમે જેને તમને જમાઈ નહીં પણ દીકરો જ માનીએ છીએ. તો શું એક દીકરો પોતાના મા બાપની ઘરે ના આવી શકે? અને હા હા, મને છે ને હા તમારી નણંદે જ કહ્યું છે જ્યારે મન થાય ત્યારે આવી જઈ શકો. હવે એ મને લઈને આવે તો હું શું કરું? મને શું કામને સંભળાવું છો? ઉચકીને લાવતા હશે ને તમને, નહીં? અને દીકરા માન્યા છે એનો મતલબ કે તમારે અહીંયા જ પડેલા ને પાથરેલા રહેવાનું? તમારું ઘર નથી? તમારા પોતાના મા બાપ છે ને? લે તમે શું કામ આટલા બધા ઉલાળા લઈ રહ્યા છો? હા તમારું ઘર પણ નથી, આ ઘર છે ને મારા સસરાનું છે. તમે પણ પારકા ઘરેથી જ આવ્યા છો. તમને ખબર ના હોય ને તો કહી દઉં જમાઈ રાજા. એકચ્યુઅલી જ્યારે એક સ્ત્રી પરણીને આવે ને એટલે એ ઘર એનું જ થઈ જાય, અને જે મા બાપનું ઘર હોય ને એ પરાયું થઈ જાય. એટલે તમારી પત્નીનું ઘર હવે એ છે, આ નહીં. એટલે તમે બંને છે ને ત્યાં રહો તો વધારે સારું. મહેરબાની છે તમારી. હું છે ને મારા શાળાની જેવો નથી જે પોતાની પત્નીને બાંધીને રાખે. હા, તમને મારો શાળો ક્યાંય જવા આવવા નહીં દેતો હોય તો એનો મતલબ એમ નથી કે તમે અમને આવું બધું સંભળાવ્યા કરો. અને હોય ભાઈ, બધાના મા બાપના પોતાના અલગ અલગ નીતિ નિયમો હોય. તમારા મમ્મી પપ્પા તમે આ જાઓ હોય ના ગમતું હોય, અને અહીંયા મારા સાસુ સસરાને ગમે છે તો આવીએ છીએ. બરાબર છે. તમારા ત્યાં કદાચ લેડીઝો પર મતલબ બૈરાઓ પર જો હુકુમી કરવી ને એ જ શીખવાડવામાં આવ્યો છે. હાથ ઉપાડવો, એના ઉપર રોબ ઝાડવો નહીં. લડાઈ ઝઘડાની વાત જ શું કામ કરો છો? મેં ક્યાં કહ્યું છે? હા તો તમે છે ને મારા શાળાના ધર્મપત્ની છો એટલે હજી છે ને લગામ રાખીને વાત કરું છું, નકર તો છે ને હાથ ઉપડી જ જાય. અચ્છા, એટલે હવે તમે હાથ ઉપાડશો મારી ઉપર? તો શું હા? કરીએ? આ શીખવાડ્યું છે? મારી નણંદબા પર તમે હાથ જ ઉપાડતા હશો ને? છે ને તમે તમારી હદમાં રહો ને તો વધારે સારું છે. અને આ શું બે શરમની જેમ જ્યારે હોય ત્યારે આવ્યા જાઓ છો અહીંયા? અને તમને લાગે છે ને મફતના રોટલા ખાવાની બહુ મજા આવતી બસ ભાભી. હાસ તો બીજું શું? ઊંચા અવાજે જરાય વાત ના કરતા મારી સાથે. હા, ઊંચો અવાજ કરવા માટે પોતાનું સ્વમાન હોવું જોઈએ, જે તમારામાં જરાય નથી. મુફતિયા. બતાવીશ તમને મારું સ્વમાન. હા, બહુ જલ્દી ખબર પડી જશે કે કોનું સ્વમાન છે અને કોનું નથી. છે ને, સમય રહેતા અહીંયાથી જતા રહેજો. હા, તો વધારે સારું છે તમારા માટે. નહીં તો બચેલી કુચેલી ઇજ્જત છે ને એ પણ નહીં રહેશે. શું વળી, જેના મનમાં જે કંઈ પણ આવે એ કહીને જતું રહે. આપણે શું સાંભળવા આવ્યા છીએ? ના ના, મીરા આવે ને એટલે બધી વાત કરી દેવી છે. મારે અહીંયા રહેવું જ નથી.
દેવાંગ, અરે ચલો ને, તમારી ચા બની ગઈ છે, ઠરી જશે. ચલો. તું જા, મારો સામાન પેક કરી દે, મારે નથી રહેવું ભાઈ આ ઘરમાં. શું થયું દેવાંગ? ચા બનવામાં 5 મિનિટ લેટ થયો, એમાં આટલું બધું બોલવાનું? ચા માટે નહીં, આ ઘરના લોકો માટે થઈને કહું છું. મારે ભાઈ સાહેબ છે ને, હું બધાને હાથ જોડું છું, બધાને પગે લાગુ છું, મારે નથી રહેવું અહીંયા. મારો સામાન આપી દે એટલે હું નીકળું. અરે બાબા, પણ શું થયું? જો, કોઈ જાતની ખોટી હોશિયારી નહીં કરતા. ઘરે તમારું કઈ ચાલે છે નહીં ને? તો અહીંયા શું પાવર કરો છો? મારું ઘરે તો ચા ક્યાં કોણ કાંઈ- બનાવે છે? ઘરે ચા કોણ બનાવે છે? હું બનાવું છું. તો આજે મેં બનાવીને તો શાંતિથી ચા પી લો. અને હોશિયારી કરી છે ને, તો મારા જેવું ભૂંડું કોઈ નથી. ચલો. અરે શું ભૂંડું કોઈ નથી. હા, તારા ભાભી હમણાં આવ્યા હતા. મને શું કે ખબર છે? શું? હા, તમને મગજ બગજ જેવું કઈ છે કે ભગવાને આમતે આમતા જ મોકલી દીધા છે? અરે એવા એવા શબ્દો કયા છે ને મીરા. તમને? ના ના, મારા ભૂતને, મારું ભૂત અહીંયા ઊભું હતું. તમને કયા? બીજું શું કહ્યું? અરે મને કહ્યું કે તમને કઈ અક્કલ બક્કલ જેવું હોય ને તો અહીંયા સસરાના ઘરે ના આવતું રહેવાય. અને હા શું બાયલા બેડા કરો છો અહીંયા આવીને? હા, જો તમારામાં મારી આ નણંદને સાચવવાની તેવડ નહોતી તો લગ્ન શું કામ કર્યા? અરે! મીરા સાચું કે છે, તને નથી સાચવતો? ના ના, નથી સાચવતો. સાચું છે. ઘરના કચરા કરું છું, પોતા કરું છું, બધા કામકાજ કરું છું, રસોડું સંભાળું છું, અને છતાંય મારે આવું બધું સાંભળવાનું? આજ પછી કોઈ ઘરના કામકાજ હું નહીં કરું બસ. અરે ધીરે ધીરે બોલો ને. એ લોકોને થોડી ખબર છે કે ઘરે નોકર બનીને, મારો મતલબ કેટલા સારા બનીને રહો છો. અને તમારા મોઢામાં મગ ભર્યા હતા. તમારે કઈ ન દેવાય કે ચીબલી, આ ઘર છે ને તારા બાપનું નથી. હું ધારું ત્યારે આવી શકું ને ધારું ત્યારે જઈ શકું. આનાથી વધારે 2 સ્ટેપ ઉપરનું પણ બોલી શકું, પણ ના બોલી શકાય ને. કેમ? તારું ઘર જો પડ્યું જ્યાં, અને જો કદાચ મારાથી કંઈ કહેવાય ગયું અને તને તારા ભાભીએ થોડી અમથી ફરિયાદ કરી તો તું તો મને જ લેવાની છે ને ઉધડો. હા, આમ બોલવાનો વખત નથી આવવા દેતી મારું ક્યાં ક્યાંય કોઈ જગ્યાએ કંઈ ચાલ્યું છે તે અહીંયા ચાલવાનું છે. મારે જેને પૈસા કોઈ માથાકૂટમાં પડવાનું થતું નથી, અને હું જેને અહીંયા રહેવા નથી માંગતો. તું જેને તારે આવવું હોય તો મારી સાથે ચાલ, નકર મારો સામાન આપી દે. નથી જવાનું કે? હવે તો જ્યાં સુધી ભાભી સાથે બદલો ન લઈ લઉં ને ત્યાં સુધી આ ઘરની બહાર જવાનું થતું જ નથી. અરે સમજે છે શું એના મનમાં? મારા પતિને જેમ તેમ બોલી છે ને, હવે હું એને બતાવીશ કે હું કોણ છું. શાબાશ, પહેલી વાર મને મોઢા ઉપર અરગ થઈ રહ્યો છે કે મારી પત્ની મારા માટે સ્ટેન્ડ લે છે. વાહ! શું આવ? તમારા માટે નહીં, તમારું અપમાન કરે ને એમાં સાથે સાથે મારું અપમાન થાય ને એટલે. હા, આમ પણ પતિ પત્ની છે ને બંને એકબીજાના અડધું અંગ કહેવાય. મારું અપમાન એ તારું અપમાન, તારું અપમાન એ મારું અપમાન. અને મને તો એમ પણ કહ્યું છે કે અમારા નણંદબામાં તો અક્કલ જેવું છે જ નહીં. આ ભગવાને એમને કંઈ અક્કલનો છાંટો આપ્યો નથી. પણ તમને તો શરમનો છાંટો હોય તો ના આવતા હો તો આ ઘરની બહાર નીકળી જાઓ. અને બોલ, એવું પણ કહ્યું છે કે આ તો છે ને તમારા ભાઈની કમાણી છે, બાકી તમે તો મફતના રોટલા તોડવા જ આવો છો. હા, પણ આ મારું અડધું અંગ છે, એમાં પેરાલિસિસ થઈ ગયું છે. વાઘ તો મારો જ કહેવાય ને. આ અડધું અંગ કાંઈ બોલ્યું નહીં. અરે તમારી જગ્યાએ હું હોત ને તો ગાલ પર એવો તમાચો મારત ને કે આખી જિંદગી યાદ રાખત. મન તો એવું થતું હતું કે માથા ઉપર એક ઢીકો મારું ને જમીનમાં ખૂતાડી દઉં તારી ભાભીને. પણ ના થઈ શકે ને, અશક્ય વસ્તુ હોય કેવી રીતે શક્ય કરવી? દુનિયામાં કઈ અશક્ય નથી. આ માણસ જ બધું કરે છે ને. જો માણસ ધારે ને તો માણસ ધારે ને તો બધું જ કરી શકે. તમે છે ને આ બધી વાતો રહેવા દો અને સાંભળો. હવે આ બધું મનમાં નથી લેવાનું. નથી. તમને બધી ખબર હોય કા? ચેક કરીને જ ઊભો તો. જો મારી વાત સાંભળો. હા. આપણે છે ને આ ઘરે એટલા માટે આવીએ છીએ કે આપણા થોડા દિવસો ટૂંકા થઈ જાય. કરિયાણું, લાઇટ બિલ બધું થોડું થોડું બચે આપણું. થોડું તો નહીં, આપણે- બધું જ બચે. તો અને પછી મારી તો આપણે- ગણતરી એવી જ છે કે આપણે જેને 2-5 દિવસ અહીંયા, 2-5 દિવસ આ બીજા કોઈની ઘરે, અને એકવાર તો તારા મામાને ત્યાં પણ રોકાવા જવું જ છે. આ મહિનાનો ટાર્ગેટ પૂરો થાય ને એટલે ઘણું. તો પછી સમજતા હોય ને તો શાંત પણ રહેતા શીખવું પડે. આમ ઉતાવળે પગલાં લેશો તો કેમનું ભેગું થશે? જો ભાભી સાથે બદલો લેવા માટે સમય મળશે. થોડા દિવસ રોકાશું. હું મમ્મી પપ્પાને બધી વાત કરીશ. મમ્મી પપ્પાને એવી રીતે ચડાવીશ ને કે બધો જ વાંક ભાભીનો આવશે. પણ તમે તમારા મોઢામાં મગ ભરીને હવે ન રહેતા. હવે હું જો ને તું જેમ કહીશ ને એમ જ કરીશ. તું કહીશ કે બોલવાનું તો બોલી જઈશ. તું એમ કહીશ કે હવે સામે ઘા તો ઘા મારી જ લેવાનો તો ઘા પણ મારી લઈશ. અને આમ પણ મારી તો ઈચ્છા છે કે આ મહિનામાં જઈને 100 રૂપિયા કરતાં વધારે લાઇટ બિલ પણ ન જવું જોઈએ ઘરનું. હા ચા હા, ચાલ ચાલ ચા બની પીવો ગઈ. ને તપેલી ઘસી નાખો. ચલો. હા ચાલ, અને કોઈને કહેતી નહીં હા મેં તપેલી ઘસી છે. હું શું કહું છું, ચલો ને આપણે શાંતિ કાકાને ત્યાં જતા આવીએ. આ કેટલા દીથી બોલાવતા હતા કે આવતા નથી તો આંટોય દેવાઈ જાય. અને હમણાં એમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ને તો આપણે ખબર કાઢવા નહોતા ગયા. મમ્મી
ચારની રાડો પાડું છું સંભળાતું નથી અરે શું થયું બેટા? હા, દૂધ જોઈએ છે, કંઈ ખાવાનું જોઈએ છે, જમાઈને કંઈ જોઈએ છે, લે હું આવું મદદ કરું. અરે આટલી બધી બરાડા પાડતી પાડતી શું કામ આવી? મમ્મી 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 કરતી. બસ હવે સારું થવાનું બંધ કરી દો. આ ઘરમાં હું અને દેવાંગ આવીએ કોઈને ગમતું તો છે નહીં અને અમારી સામે સારા બનો છો. અરે બેટા એવું શું કામ બોલે છે? શું કામ ન ગમે? હે આ જો તારા પપ્પાએ આજે સવારે મને એમ જ કહેતા હતા કે વાહ વાહ દીકરી જમાઈ આવ્યા છે, સારું સારું ખવડાવજો, રસ પૂરી શ્રીખંડ એવું કહેતા હતા ને તમે? હા એવું કહેતા હતા ને. ભાભીને તો જરાય નથી ગમ્યું. કેમ? શું કેમ? આ દેવાંગને જેમ તેમ બોલે છે, ન બોલવાના શબ્દો બોલે છે અને એવું કહે છે કે દર મહિને બંને માણસ દોડી આવો છો અમારા ઘરે. ભાભીને હક છે આ બધું બોલવાનો? ના ના જરાય નહીં. એને ક્યાંથી હક હોય? એને જમાઈનું અપમાન કર્યું, એને ખબર નથી પડતી? એક મિનિટ, હા એનો હક છે, કારણ કે મહિનામાં 4 વાર આવો ને એટલે કોઈને ન ગમે. પછી આ ઘરની દીકરી હોય કે વહુ હોય, આ ઘર છે ને તારે આ ઘર છે ને તારું પિયર ન કહેવાય. તું એ મહેમાન બનીને આય ને તો હારી લાગ. આ તો મહિનામાં 4 વાર તું દોડી આવીશો તો પછી ક્યાંથી ગમે? હા તો આવું જ ને, મારા બાપનું ઘર છે. અરે મને મારા મા બાપના ઘરની માયા ન મુકાતી હોય તો હું આવી શકું. અને પ્લીઝ પપ્પા તમે તો રહેવા જ દો. તમને તો ખબર નહીં ભાભીએ શું ખવડાવી દીધું છે. જ્યારે હોય ત્યારે ભાભીની જ વાત માનો છો. શાંત રે, હું તારા પપ્પાને સમજાવું. હું કેમ તમે મગજમારી કરો છો? છોકરી અને જમાઈ ઘરમાં છે, જમાઈને ખરાબ લાગશે. અરે પણ એના હિસાબે આપણા ઘરમાં ઝઘડા થાય એ તો જો તું. એના હિસાબે એટલે તો હું કોઈ પારકી છું? હું પણ આ ઘરનો એક સદસ્ય જ છું. મમ્મી ભાભીને ન ગમતું હોય ને તો અમે લોકો જતા રહીએ છીએ. ના ના બેટા તારે જવાની કોઈ જરૂર. મૂંગારો ને તમને ન પાડું છું કે વચ્ચે નહીં બોલો તો પણ બોલો છો. બેટા તું અને જમાઈ આવો ને તો અમને બહુ ગમે. આ તારું ઘર છે મારો દીકરો, તું આવી શકે છે. ભલે તારી ભાભીએ અપમાન કર્યું પણ તારી ભાભીને હું સીધી ડોર જેવી કરી નાખીશ. જો તું. અરે હું કામ તો પણ એવી કરે છે, ઓલી બિચારી હારી છે, હરખી રીતે રહે છે, એને હું કામ આની માટે તું ઝઘડા કરે? અને એ ક્યાં ખોટી છે? જે વાત કરી એ સાચી જ કરી એને. તમે સમજતા કેમ નથી? આ ઘરની વહુ છે અને પેલા આપણા જમાઈ છે, અને વહુ જમાઈનું અપમાન કરે તો આપણી દીકરીએ સહન કરવાનું આવે કે ન આવે? અરે પણ જમાઈને બુદ્ધિ નથી. હું તો એમ કહું તું તો કાંઈક જરીક વિચાર એને. શું બોલો છો પપ્પા તમે? એક તો છે ને ગળું ખરાબ થઈ ગયું છે એટલે બોલો નહીં, અને બોલો ને તો વ્યવસ્થિત બોલો. મમ્મી તમે વિચાર કરો તો, અને આપણા ઘરે કોઈ મહેમાન આવ્યું હોય અને આપણે એનું અપમાન કરીએ, ઓકે ચલો કાલ સવારે તમે લોકો મારા ઘરે આવ્યા ને મેં ભાભીનું અપમાન કર્યું તો ખરાબ જ લાગે બેટા, ખરાબ જ લાગે. અમે હું હે? અને દીકરીઓનો હક ના હોય આ ઘરમાં? હોય જ ને, કેમ ના હોય? હા તો સારું કહેવાય કે મેં અડધી પ્રોપર્ટી નથી માંગી પપ્પા. બાકી અડધી પ્રોપર્ટી માંગુ ને તો તમારે મને આપવી પડે. એમ તો તારી નણંદ માગે ને અડધી પ્રોપર્ટી તો તું આપીશ ને એને? પણ મારી નણંદ ઘરે આવે ને તો હું હથેળીમાં રાખું છું, તમને ખબર છે? ઈ છે ને સમજેલી છે, વરસમાં 1 વાર આવતી હોય, વાર પર 2 આવતી હોય, કઈ તારી જેમ મહિનામાં 4 વાર નો દોડી આવતી હોય. અરે મૂંગારો ને તમને કહું છું શાંતિ રાખો ને. આ જમાઈ ઘરમાં છે, સાંભળી જશે ને તો વિચારશે કે મારા સસરા મારા વિશે આવું વિચારે છે. હા ખબર છે જમાઈને બધી ખબર પડી જ ગઈ છે. તમને ખબર છે મને કેવું બોલતા હતા? શરમ વગરની, નાક વગરની, બુદ્ધિ વગરની, આવા શબ્દો મને બોલ્યા છે આજે પહેલી વખત. એ પણ ઓલી ભમરાડીના હિસાબે. જો મમ્મી આ ભાભી હવે સુધરશે નહીં ને તો હું તમને સાચું કહું છું, ક્યારેક મારો હાથ ઉપડી જશે. ના ના બેટા એવું નહીં કરવાનું. મીરા. થોડું એને ક્યાં બોલવામાં ધ્યાન રાખ્યો. એ આ ઘરની વહુ છે. અને તમારી જ દીકરી છે ને તો તમારા પર જ ગઈ હોય ને. તમે બોલવામાં ભાન રાખો છો તો એ રાખે. અરે હું જે છે ને એ સાચું કહું છું. આમાં એ ખોટી નથી ને હું ખોટો નથી. તમે બે ખોટા માં દીકરી. સચ્ચાઈની મૂર્તિ છે આ તો. આમને તો બધી ખબર હોય વાત વાતમાં. જો પપ્પા મહેરબાની કરીને તમે હવે વચ્ચે નહીં બોલતા. મમ્મી તમે મને રોકાવાનું કહો છો કે જવાનું કહો છો? ના ના રોકાવાનું બેટા. તમે ભાભીને સમજાવશો કે નહીં? હું સમજાવીશ ને. અને દેવાંગની માફી માંગશે કે નહીં? માફી માંગશે. જા તું જા, શાંતિથી જા હો જા. અરે તેમ હું મોઢે ચડાવી છે. હવે કઈ મોઢે નથી ચડાવી. તમે સમજતા કેમ નથી? આ ઘરમાં જમાઈ આવ્યા છે, દીકરી એકલી આવી અને મગજમારી થઈ હોય તો વાત બરાબર છે. અરે જમાય બસ જમાય. હવે એ જમાય છે ને હાવ નવરી બજાર છે. એને તમ તારે જો ગમે એટલું તું અપમાન કરીને હું ગેરંટી મારું એને કાંઈ અસર જ નહીં થાય. ગોત્યા ત્યારે ખબર નથી પડતી. હા છોકરી માટે છોકરી જાતે ગોતીને નથી લાવી, ખબર છે ને? પણ એમ નહીં, આ છોકરી છે ને આપણી એ જ એને લઈને આવે, સમજા? નકર ઓલોય ન આવે. આપણી છોકરીમાં જ મુકો બુદ્ધિ નથી. એને હું કામ એને આ લઈને આવવાની જરૂર છે? અને એ મહિનામાં 4 લઈને દોડ્યો. મૂંગારો બેહી જાઓ. માન શ્વાસ લીધો છે આખો દિવસ. બસ આવે ત્યારથી 5 મિનિટનો સમય નથી આપતા મને. કામ હા એ ભગવાન. લો, આવી ગયા તમે? હા આવી ગયો, પણ આવું હું સાંભળું છું. લો તમે શું નવું સાંભળીને આવ્યા પાછા?
હા તે મીરા સાથે ઝઘડો કર્યો. ઝઘડો ઝઘડો કંઈ નથી કર્યો. આ તો મેં દેવાંગ કુમારને એમ કહ્યું કે અમારા નણંદબા જ્યારે હોય ત્યારે આ દર મહિને અહીંયા આવે છે, પાછળ પાછળ તમે શા માટે આવી જાઓ છો? તો મીરાબેનને ખોટું લાગી ગયું. જો લ્યો. મારી વાત સાંભળ, એ અહીંયા આવે થોડાક દી રોકાય, એ કાંઈ આજીવન તો અહીંયા રહેવાના નથી. ક્યારેક ક્યારેક બિચારા આવે છે. અને તને કહું, તું પછી આ દેવાંગ કુમારનું અપમાન કરી, એ મીરાને કહે, મીરા પછી મમ્મી પપ્પાને કહે, એમાંથી પછી આપણે ખોટા ઝઘડા ચાલુ થાય. એટલે હું તને એમ કહું છું કે આવું છે ને હવે આવી રીતે કોઈનું અપમાન નહીં કરતી. ક્યારેક ક્યારેક આવે છે, આ દર મહિને આવી જાય છે. અને પાછળ પાછળ દેવાંગ કુમાર તો ખરા જ, એ તો બાકી રાખે જ નહીં આવવામાં. કોઈ દિવસ એવું બન્યું કે નણંદબા આવ્યા હોય ને પાછળ ના આવ્યા હોય? અને નણંદબા આવે ને એનાથી મને કોઈ તકલીફ નથી, પણ તકલીફ એ થાય છે કે આવે ને ત્યારથી મને આખો દિવસ ઘરમાં 1 મિનિટનો ટાઈમ નથી મળવા દેતા. આમ ને આમ મને હેરાન પરેશાન કરી નાખે છે. આખો દિવસ બસ ઊભા પગે દોડતી હોઉં છું ઘરમાં અહીંયા. તારી વાત હાચી, પણ હું જો આખો દિવસ ઓફિસમાં કામ કરું અને આજ અહીંયા આવ્યો ને, આજ ઓફિસના કામનો તો બહુ થાક લાગ્યો હતો. તો હું ઘરે આવતો હતો ને તો મને આમ લાગ્યું કે આજ છે ને આરામ કરે. પણ ઘરે હજી ઘરની અંદર પગ મૂક્યો ને ત્યાં જ બધી વાત સાંભળવા મળી મને. તો તમે તમારા આરામ કરો ને, તમને કોણે ના પાડી? હવે એ લોકોને જે કરવું એ કરે, તમે તમારે કામથી કામ રાખો ને. પણ મારી બેન છે, તું એનું દેવાંગ કુમારનું અપમાન કર તો એ મને થોડું સારું લાગે. અને એટલે હું તને કહું છું કે એ ક્યાં અહીંયા આજીવન રહેવાના છે, સમજી તું છે ને મારી વાત સાંભળ, હું તને સમજાવું છું, ખીજાતો નથી. કે એ આવે ને તો થોડાક દી રેકાઈને પછી પાછા વયા જાય. ઘરમાંથી પહેલા જવા તો જોઈએ. આજીવનની વાત કરો છો? હા, અહીંયા આજીવન નથી થઈ ગયું ને. આ માંડ અહીંયા સાસરીમાં કદાચ કોઈક દિવસ જતા હશે એવું કહેવાય, બાકી તો અહીંયા જ પડેલા ને પાથરેલા રહી છે. સાસરીમાં જાય ક્યારે છે? આ મહિને ને મહિને અહીંયા આવે. તમે પણ પાછા મને સમજાવો છો. બધી વાત તારી હાચી, તારોય વાંક નથી, એનોય વાંક નથી, પણ ના, આમાં મારે વાંક શું છે એમનો, વાંક એમનો પણ છે ને તમારો પણ છે. મારો? શું કામ નહીં? મારો શું વાંક? શા માટે નહીં? કેમ તમે તમારી બેનને સમજાવી નથી શકતા કે સાસરીમાં સાસરી છે ને એ જ એમનું ઘર છે? હવે આ છે ને પિયર છે. હવે આ છે ને એમનું ઘર પારકું થઈ ગયું છે. કયો? એટલે બહુ અહીંયા પડેલા ને પાથરેલા રહે એ બહુ સારું ના કહેવાય. કયો એવો ભાઈ હોય કે ઈ એની બેનને કે તારે અહીંયા નહીં આવવાનું એમ? હે, જો તારી આ વાત ખોટી પડે હો. ભાઈ અમારે છે હો, તમારી બેનને એકલાને નથી. અમારાય ભાઈઓ છે, પણ અમારા ભાઈઓ છે ને અમને સારી શિખામણ આપે અને લાગણી હોય ના નથી પાડતા અમે બેન માટેની, પણ આમ ના હોય. અને આ જમાઈ રાજા, એને પોતાનું માન સન્માન છે કે નહીં ખબર નહીં. મારી વાત સાંભળ, આમાં કેવું છે કે મીરાને છે ને મમ્મીની ઘડી કે યાદ આવતી હોય, પપ્પાની યાદ આવતી હોય, એટલે બેચારી આવતી હોય. સાચી વાત છે. સમજી તું? મને હમણાં આજકાલ છે ને મમ્મી પપ્પાની બહુ જ યાદ આવે છે. તો વિચારું છું હવેથી હું પણ મમ્મીને ઘરે જતી રહીશ. જો એ લોકો આવશે ને તો મારા મમ્મીને ઘરે રહીશ. આ બેન સંભાળી લેશે અહીંયા બધું. મારે શું કામ છે ખોટું અહીંયા? મને મારા મા બાપની યાદ આવે કે નહીં? જો મારી વાત સાંભળ, તું આવી રીતે ન કરાય. આપણે જો આ મીરા રે એવી રીતે કે તો આપણામાં ને એનામાં ફેર શું રે? એ જો મારી વાત સાંભળ, જિંદગી તો છે ને પ્રેમથી જીવવાની હોય. આવી રીતે ઝઘડો કરીને પછી જિંદગી જીવવી ને તો પછી આપણને આ જીવન માણસનો જે અવતાર આપ્યો છે એ ભગવાને જ આપણને આપ્યો છે. એને અફસોસ થાય કે આને છે ને મારે માણસનો અવતાર ખોટો અપાઈ ગયો છે. બહુ સાચું. આટલા સરસ ઉપદેશ આપો છો. આ બધા ઉપદેશ તમારા બેનને અને તમારા દેવાંગ કુમારને આપતા હોય તો, મતલબ તમારા બનેવીને, આટલું બધું મને શા માટે કહો છો? મારામાં તો છે ને બુદ્ધિ છે જ. મને તો ભગવાને ઘણી બુદ્ધિ આપી છે અને સમજણ પણ તમારા બેન બનેવીમાં જરાય સમજણ નથી, અક્કલનો છાંટો નથી, બુદ્ધિ વગરના છે. હું તો એમ કહું. તું અત્યારે મારી સામે આવા શબ્દો બોલીશો તો દેવાંગ કુમારને તે કેવા શબ્દો કીધા છે. તમે છે ને ચૂપ રહેજો હવે, નહીં તો હું મારા મમ્મીને ત્યાં જતી રહીશ. તારે ક્યાંય જવાની જરૂર નથી. હું મમ્મી યારે કંઈક વાત કરીશ. હજી તો આવ્યા જ છે ને હજી. તો એવું કરું, હું કાલે મારા બિસ્તરા પોટલા તૈયાર કરું અને જાઉં મારી મમ્મીને ત્યાં. મને એ બહુ યાદ આવે છે ને મારી મમ્મીને મળતી આવું. તમે લોકો રહેજો અહીંયા. આ સમજાવું હોય ને તો સમજાવી દેજો ઘરમાં બધાને, બાકી મને સમજાવવા ના આવતા હવે. તું ક્યાંય નહીં જાતી. છોડો મને.
હા હા પાણી ભરાઈ ગયા, તૈયાર થઈ ગયા. હા બહુ સરસ તૈયાર થયા. હા તૈયાર થવું, ગીતો ગાવું એ બધું બહુ ગમે છે. પહેલા મારા સવાલનો ચોખ્ખે ચોખ્ખો જવાબ આપજો. લો મમ્મી, તમને વળી કયો સવાલ આવ્યો હવે કે મારે જવાબ આપવો પડશે? શું થયું એવું? ઓહો કેટલા ડાયા બને છે નહીં, કેટલા નવા બને છે, જાણે મને તો કંઈ ખબર જ નથી પડતી. મારી દીકરી તમને શું નડે છે? મને શું કામ નડે મમ્મી તમારી દીકરી? મેં કંઈ કહ્યું એમને? ના ના તમે ક્યાં કંઈ કહો જ છો? તમે તો એટલા હોશિયાર અને શાણા છો ને કે બધી વાતમાંથી છટકબારી કઈ રીતે ગોતવીને એ સારી રીતે આવડે છે. શું કામ મીરાને બોલ્યા તમે? શું બોલી? શું કહ્યું? નથી કહ્યું કે હા દર મહિને અહીંયા શું મોઢું ઉઠાવીને ચાલ્યા આવો છો? મમ્મી એવું નહીં, મેં એવું નહોતું કહ્યું. મેં તો કહ્યું તું કે આ દર મહિને તમે અહીંયા શું કામ ચાલ્યા આવો છો એવું કહ્યું તું. તમે જે રીતે બોલ્યા ને એ રીતે હું નથી બોલી. અચ્છા તો તમને શું નડે છે? આ એના બાપનું ઘર છે, એનું પિયર છે, એને મન ફાવે ત્યારે આવશે અને મન ફાવે ત્યારે જશે. તમે કોણ કહેનારા? હા મમ્મી સાચી વાત છે, એમનું જ ઘર છે. તો પછી એમને જ્યાં તમે આ લગ્ન કરાવ્યા, વડાવ્યા, એ કોનું ઘર છે? એ પણ એનું જ ઘર છે. બરાબર છે, એ ઘર પણ એમનું, આ ઘર પણ એમનું. તો મમ્મી મારું ઘર? હા હા કેટલા ભોળા બનો છો. હા કેટલા ભોળા બનો છો, જાણે કંઈ ખબર જ નથી. હા પહેલી વસ્તુ એ કે તમે આ ઘરના વહુ છો ને એ આ ઘરની દીકરી છે. કેમ તમે તમારા પિયર નથી જતા? જાઉં છું ને મમ્મી, પણ દર મહિને નહીં. અને જાઉં 2 દિવસ માટે જાઉં, મળીને પાછી આવી જાઉં. આ તમારી દીકરી તો અહીંયા આવે છે, મહિનો રોકાય છે અને પાછા દર મહિને આવે. અને પાછળ અમારા દેવાંગ કુમાર તો હોય જ, એવું નહીં કે એ પાછા નહીં આવે કોઈક દિવસ. તો તમને શું નડે? મારા જમાઈ અને દીકરી આ ઘરમાં આવે કે આ તમારા બાપના ઘરનું ખાય છે? મારા ઘરનું ખાય છે ને. મહેનત તો મારે કરવાની ને મમ્મી. અને બીજું કે એમનું ઘર એ છે, આ નહીં, આ મારું ઘર છે. ઓહો હવે આ તમારું ઘર થઈ ગયું. બરાબર છે, મગને પગ આવી ગયા. હા આ માકી છે ને પહેલા તો ગુણગુણ જ કરતી હતી, પણ હવે તો દહાડ કરવા માંડી છે. તમે તમારી જાતને છે ને સિંહણ ન સમજતા. આ ઘરનું રાજપાટ હજુ પણ મારા હાથમાં જ છે. ખબર છે મમ્મી, એટલે જ તો થોડા નબળા પડીએ છીએ. કારણ કે હવે તમે જ આ દેવાંગ કુમાર અને બેનને સપોર્ટ કરો છો એટલે જ તો અમે કંઈ કરી નથી શકતા. સપોર્ટ કર્યો કહેવાય આને. હારે દીકરી જમાઈ ઘરે આવે ને તો ઘરની વહુ છે ને એની આગતા સ્વાગતા કરે, એની મહેમાનગતિ કરે. પણ નહીં, તમને તો મારી દીકરી કણાની જેમ ખૂંચે છે નહીં? મમ્મી કોઈક દિવસ આવે ને એને મહેમાન કહેવાય. અહીંયા ને અહીંયા પડેલા ને પાથરેલા રહીને એને મહેમાન ન કહેવાય મમ્મી. અને આ જમાઈ છે, જમાઈને એનું માન સન્માન વાલું છે કે નહીં? આ શું નકટાની જેમ જ્યારે હોય ત્યારે અહીંયા જ આવે, અહીંયા જ પડેલા ને પાથરેલા રહે? કંઈ સારું નથી લાગતું તો મમ્મી. તમારા પેટમાં શું બળાપો થાય છે? થાય ને મમ્મી બળાપો, શું કામ નહીં થાય? હું પણ કોઈકની દીકરી છું. હું પણ અહીંયા આવીને પછી મારું સાસરું એટલે એ મારું ઘર, બરાબર? તો તમારી દીકરી છે ને તમે વડાવી છે, તો એમની સાસરીમાં જ એમણે રહેવું જોઈએ. આવે એની ના નથી પાડતી હું, આવે અને જાય. પણ હા તો અહીંયા ને અહીંયા જ માંડ થોડા દિવસ માટે કદાચ જતા હશે સાસરીમાં. હા તો એવું કહેવાય ને ત્યાં આંટો મારવા જતા હશે, બાકી અહીંયા જ રહી છે. જુઓ ને આ વહુ, તમે છે ને હવે તમારી હદ પાર કરો છો. અત્યાર સુધી મને એમ હતું કે મીરા આવે છે તો કદાચ તમને ખૂંચતું હશે, પણ આ તો દેવાંગ કુમારે તમને ખૂંચે છે. અને કાલે ઉઠીને તમે કહેશો કે મને તો મારા સાસુ સસરાય નથી ગમતા. હા તમે તો એમ કહીને ઊભા રહેશો. તો શું તમે જેમ નચવો હોય એમ અમારે નાચવાનું, તમારા તાલે અમારે ચાલવાનું? બોલો તો. ના મમ્મી, મેં એવું નથી કહ્યું કે તમે મારા તાલે તાલો, તમે મારા તાલે નાચો. પણ જે થઈ રહ્યું છે ને એ ખોટું જ છે. તમારી આંખ પર જે આ તમારા દીકરીના પ્રેમનો પડદો પડ્યો છે ને એને હટાવો એટલે તમને આપોઆપ બધું જે છે ને. બસ હવે આ તમારું ભાષણ નથી મારે સાંભળવું. મને ખબર છે મારી દીકરીને મારે કેટલો પ્રેમ આપવો ને ન આપવો, અને મારા જમાઈને પણ મારે કેટલું રાખવું ને ન રાખવું. એમ કહો ને કે તમને કામ કરવાના વશમાં લાગે છે એટલા માટે તમને મારા દીકરી જમાઈ ગમતા નથી, અને એક જ ગામમાં રહે છે. તમારું પિયર ગામડે છે તો અમે શું કરીએ? અને તમારા પિયરે તમને નથી બોલાવતા એમાં તમારો વાંક છે, અમારો થોડી વાંક છે. નહીં, પિયરિયા તો બહુ જ બોલાવે છે પણ હું નથી જતી. સારું નહીં લાગે ને મમ્મી? મારું પણ માન સન્માન છે અને એમના જમાઈનું પણ, તો હું એમનું માન સન્માન થોડું ઘટવા દઉં. અને રહી વાત કે એવું કરું હું જ જતી રહું મમ્મી મારા પિયર થોડા દિવસ રહી આવું. બેન છે, તમે છો, કરજો ને કામ. હને રહેવા દો હવે,
બહુ જીબડો ચલાવવાની જરૂર નથી. જે કરવાનું છે ને એ કરો. બહુ ગરમી લાગે છે મમ્મી, હું જાઉં છું. હા હા, એટલે એવું હોય તો હું સાંજે નીકળું, તમે લોકો બધું ઘરનું કામ કરી લેજો. દોડડા પણ કરવાની કોઈ જરૂર નથી. નથી જવાની જરૂર, સમજી ગયા? દોડડાયા બનતા. બે હોય કમાય બોલો. કમાય જમવા કેમ આવ્યા? મારે નથી જમવું. કેમ તબિયત બરાબર નથી? બધું બરાબર જ છે, પણ આ ઘરના હાલત ઠીક નથી. આ ઘરમાં અમુક લોકોને અમે આવીએ ગમતું નથી. અરે પણ એનું તમારા મનમાં ન લેવાનું હોય. અને આવું જો હવે અશોકના ઘરના બે શબ્દ બોલી ગયા, હવે એની ભૂલ છે, હવે એ તમારે જાતિ કરવાની હોય. પહેલા દિવસે બોલ્યા હતા ને ત્યારે મને કંઈ વાંધો નહોતો, ત્યારે મેં જતું જ કર્યું હતું. મેં તમને કીધું કે મને બુદ્ધિ વગરનો કીધો. હા, તમારી દીકરીને હાવ નકામી કીધી. તમને કંઈ પણ કીધું નથી કીધું, પણ આજે તો હદ થઈ ગઈ. હા, કાકા ને કાકી બેસવા શું આવ્યા, એમની વચ્ચે મને કહેવાનું ને ના કહેવાનું કહી દીધું. અરે જો જો કુમાર, હું માનું છું કે એવું ન કહેવું જોઈએ, પણ હવે આ ઘરની વહુ છે અને તમે આ ઘરના જમાઈ છો, તો હું કંઈ એને તો હું એમ ન કહું ભાઈ તમે ઘરની બહાર નીકળી રહ્યા, એમ તો એની ભૂલ જ છે, હું માની લો હાલો. પણ હવે હું એને કહી દે, સમજ્યા? ઠપકો આપી હોય એને કે જમાઈ છે ને આ ઘરનો દીકરો જ કહેવાય, એને એક શબ્દ નહીં કહેવાનો, પણ તમે આવી રીતે રિહાવ ને એ ખોટું. હાવ તમે માનો છો, બાકી આ ભાભીશ્રીની અંદર તો કંઈ દેખાણું નહીં મને ક્યારેય. હંમેશા એવું જ લાગ્યું છે કે અમે લોકો પરાયા છીએ. અરે કોણ જાણે કેવા સંસ્કારો લઈને આવ્યા છે. જ્યારે હોય ત્યારે બસ મોઢું ચડાવેલું, પાણી એ સરખા સમયે મળતું નથી. અત્યારમાં જ તે તમે જોઈ જુઓ. હા, બપોરે જમવા નથી આવ્યો, સવારથીનો ભૂખ્યો છું. તમે એક વ્યક્તિ એવા છો જે મને મનાવવા આવ્યા, બાકી મીરાને પણ નથી પડી. હા, નથી મારા ભાભીશ્રીને પડી. તમે વિચાર કરો મારી હાલત શું થતી હશે. અરે જો બધાય તમને જમતા હતા ને બધાય યાદ કર્યા, સમજ્યા? પણ મેં જ કીધું કે તમારે કોઈ નથી જવું, હું જાય, મારાથી માની જાય જમાય, સમજ્યા? અને આમ જો હવે ઈ છે ને પારકા ઘરેથી આવી છે, હવે એને કંઈ થોડી ખબર હોય. હું અને તમારે હાવું જો તમને કંઈક કહેતા હોય ને તો તમે ખોટું લગાડતો, બરાબર? હાલો, અમે કંઈ કીધું કોઈ દી? પણ ઘરની વહુઓ જ માન મર્યાદા નથી રાખતી, તો બીજા કંઈ બોલે કે ના બોલે શું ફેર પડે છે? હા, જો હવે એ બોલી ગઈ છે, હાલો માની લો, હું ના નથી પડતો, બોલી ગઈ છે, પણ હવે બીજી વાર હું નહીં બોલે, હું એને ઠપકો આપીશ, બસ. હવે રાજી? આવું રોજનું થયું છે. એમનું મોઢું જોઉં છું ને કંઈક બબડીને ચાલ્યા જાય છે. હવે તમે કહો અહીંયા શું અમે લોકો નિહાકા લેવા આવ્યા છીએ? અરે મને એમ કે તમારી દીકરીને 2-5 દિવસ અહીંયા આટો મરાવવા લઈને આવું. અરે બિચારીના મોઢા ઉપર સ્માઈલ આવશે. હવે એના માટે થઈને હું આટલું કરતો હોય તો પણ દખી તો મારે જ થવાનું ને. અરે એમાં એવું છે, તમે 2-5 દિવસો ક્યારેક આવો ને, વાર તહેવારે આવો, ક્યારેક આવો ને 2-5 દિવસે તો કોઈ ન નડે, પણ તમે આ મહિનામાં 4 વાર આવો ને એટલે એને નડે. અમને કાંઈ વાંધો નથી. અરે તમે આ રહ્યો એનું તો કે અમને કાંઈ વાંધો નથી, તમે અમારા દીકરા સમાન જ છો, પણ એને નડે, સમજ્યા? એક કામ કરો, એને નડે છે ને તો પછી આપણે એના નડતરની દવા કરી જ નાખીએ, અમે લોકો જતા રહીએ. હું તો કહું છું મીરાને કે અત્યારે જ બિસ્તરા પોટલા બાંધીએ અને નીકળી જઈએ. આમ પણ વાંધો નહીં તમને. મારે તો એ જ જોવે છે. શું કઈ બોલ્યા? અરે ના જુઓ, આમ પણ મારે ઘરે લાઇટ બિલ ચડી ગયું છે અને મારે બિલ પણ ભરવું પડશે. મારી પાસે બિલ ભરવાના પણ અત્યારે પૈસા નથી. હવે તમે લોકો કંઈક કરાવી આપો તો કંઈક જોઈએ. અરે ના હું આપી તમ તારે, બસ. એક કામ કરો, તમારા ફોનમાંથી મારું બિલ છે ને, હા તમે 2 મહિના પહેલા ભર્યું હતું, હું 2 મહિના પહેલા આવ્યો હતો ત્યારે એ નંબર ઉપર બિલ ભરી દેજો. બહુ વધારે નહીં હોય, ખાલી 300 હા, મને આપજો, તમે લિંક આપજો એટલે હું મૂકી દઉં. હા 300 રૂપિયા જશે, તમે ભરી નાખજો. અને બીજું તમે ત્યાં પણ ગયા મહિને તમે ત્યાં રહ્યા જ નથી તમારી ઘરે, એટલે 300 રૂપિયા આવ્યો, સમજ્યા? તમે આયા જ રહ્યા હતા ને, એટલે જ ને. હા, નાનું બિલ હોય છે અમારું, કઈ બહુ મોટું બિલ નથી હોતું. એટલે તમે અને બીજું એક મારે કહેવાનું હતું કે હા મને મજા જેવું નથી ને, માથું પણ દુખે છે. મેં કીધું ભાભીશ્રીને કે થોડુંક ગરમ પાણી બનાવીને આપજો. ચા બનાવી બસ. સવારમાં 4 વાગે ઉઠ્યો હતો ને ત્યારે ઠંડા પાણીએ નાહ્યો હતો. હવે તમે કહો શરદી ઉધરસ જેવું થાય કે ના થાય? હા, કોઈ સુવિધા મને નથી મળતી. આ ગરમ પાણી નથી મળતું સમયસર. મને
પછી પાછું એમ તો ઉનાળા જેવું છે એટલે બપોરે થોડુંક એસીની ઠંડક જોવે. હા, જોવે. હવે માણસને એસીની ઠંડક હોય તો કદાચ સારી ઊંઘ પણ આવે, પણ ના કરે એટલે ના કરે. મને સંભળાવીને જાય છે કે તમારી ઘરે લાઇટ બિલ નથી આવતું, તો શું અમારી ઘરે લાઇટ બિલ બાળવાનું છે? હવે તમે કહો, હા તમારી ઘરે લાઇટ બિલની ચિંતા કોને? હા ભાભીને હોવી જોઈએ કે તમને હોવી જોઈએ? તમે કોઈ દિવસ કઈ કહેતા નથી, પણ આ ભાભી મોઢું જ તોડી લે. મારું શું કહેવાનું એને હું એમ કહું છું, એને નથી ગમતું તો તમારે બહુ સનાય ઓછું આવવા. અમારો અશોક છે એને હારામ ઘરે જાય જ નહીં. જો વરામાં માં એકાદ વાર જતો હોય. એ તો સસરા જેવું માન સન્માન આપે ને એવું હોય. તમે મને માન સન્માન આપો તો મને હરખ ના થાય તમારી ઘરે આવવાનો. ઈ જ મારી ભૂલ છે. હા, તમને સમજાય? કઈ એટલે બોલો, જો તમે મનમાં ને મનમાં મૂંઝાતા હોય એવું લાગે મને છે. એમ દુઃખ થાય છે, સમજાય? કઈ નહીં, તમારું દુઃખ જોઈને આપણે જમી લેવું છે. ચાલો જમી લઈએ. ચાલો હા, ચાલો. બસ. નહીં, તમને દુઃખ થાય એટલે જમી લઈએ, બાકી જમવાનો ઈરાદો હતો જ નહીં મારો. ચાલો ચાલો, આવો નીચે આવો. હાવ ખોટો છે, નહીં, હાવ ખોટો, એમ રગે રગે ખોટો. આવો છો કે એ હા, આવો આવો હો. હા. હે ભગવાન, હા તમને મળવાનો સમય નથી મળતો. આ ઘરમાં એટલી ઉપાધિઓ ચાલે છે ને, જરા છે ને મારી વહુને થોડી સદબુદ્ધિ આપો કે આજે મારી દીકરી અને જમાઈ હાથે કરી રહી છે ને એ યોગ્ય નથી. શું કહું છું, તમે સાંભળો છો ને? દીકરામાં તો અક્કલ આવી ગઈ છે, તમને પગે લાગે છે. મમ્મી તમે અત્યારે આ શું બોલો છો? હા, ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા દીકરામાં અક્કલ આવી ગઈ. હવે આવી જ અક્કલ મારી વહુમાં આવી જાય ને તો વધારે સારું. કેમ? એનામાં શું ખામી છે? એ તમારી બધાયની સેવા કરે છે ઈ જ ને? ખામી? હા. વહુની ખામીની તો ક્યાં વાત કરે છે બેટા? ખામી ગણાવવા બેસીસ ને તો અત્યારે તું માથાના વાળથી લઈને પગના નખ સુધી પાણી પાણી થઈ જઈશ, સમજો તું? જો મને બધી વાતની ખબર જ છે, બરોબર? એટલે તમારે છે ને મીરાનું ઉપરાણું લેવાની કઈ જરૂર નથી. હા હા, આ તારી બાયડી એ તારી કાન બંબેની કરી અને તું મોટા ઉપાડે માને કેવા આવી ગયો? હા, બાયડી ગેલો, તને ખબર નથી પડતી કે મા સાથે કઈ રીતે વાત કરાય? અને તારી બાયડી મારા જમાઈ અને દીકરીનું અપમાન કરે છે, તને નથી દેખાતું? એ નથી કહેતી કે હું મારી નણંદ અને નણંદોઈનું અપમાન કરી રહી છું? તમને એ અપમાન દેખાય છે, પણ આ મીરા નેહાનું અપમાન કરે એ નથી દેખાતું. મીરા મારી બિચારી ભોળી ગાય જેવી છોકરી. ગાય જેવી નથી, રેવા જો. કાક તો છે ને તમે જ એને મોઢે ચડાવી છે, અને દેવાંગ કુમાર એને કઈ ધંધો નહીં, આવી જાય બિસ્તરા પોટલા લઈને આયા. હા, તે પિયર છે એનું, આવે. અને દેવાંગ કુમારનું સાસરું છે, મન ભાવે ત્યારે આવે. તને કેમ આટલી બધી જલન થવા માંડી? મારી ઘરવાળીને બધા કામ કરવા પડે છે ને એટલે. અને બીજી વાત નહીં, વાંધો નહીં, મહેમાન હોય તો આવે જ, પણ 2-5 દી હારા લાગે. હા, 15-20 દી રોકાય ને એ હારી વાત ન કરે. આજુબાજુ વાળા બધા વાતો કરે છે. ભલે ને વાતો કરે, આજુબાજુ વાળાનું તો કામ જ છે વાતો કરવાની. હા, દીકરી ના આવે તોય વાત કરશે, દીકરી આવશે તોય વાત કરશે, વહુ નહીં હોય તોય વાત કરશે, વહુ ઘરમાં શું કામ આટલું બધું કામ કરે તોય વાત કરશે. અરે લોકોની ચિંતા કરીને આપણે શું આપણા ઘરમાં હોળી હરગાવાની? મમ્મી હું તમને પ્રેમથી સમજાવું છું. મને પ્રેમ નથી સમજ પડતી, મને સમજાવવાની જરૂર નથી. તારે સમજાવી હોય ને તો તારી બાયડીને સમજાવ. આ બાયડી ગેલો થઈને માં સામે ઝઘડવા આવે જ ને એ સારું નથી લાગતું. મારે મારી ઘરવાળીને છે ને કાંઈ નથી સમજાવ્યું. એમ? હા. વાહ વાહ, 3 તાલીનું માન આપ્યું બેટા તને. હા, આ 3 તાલીનું માન આપીને તને સન્માનિત કર્યો. હવે છે ને તું તારી બાયડીને જઈને કહેજે કે હું મારી માને જઈને વળી આવ્યો. હવે મારી માં છે ને મારી બેનને ધક્કા મારીને બહાર કાઢશે, જમાઈનું અપમાન કરશે, ફરીવાર કોઈ દિવસ મારી બેન આ ઘરમાં આવશે જ નહીં. અરે શરમ કરો, જરા શરમ કરો. શરમ હવે તમારે કરવાની જરૂર છે, સમજ્યા તમે? આ તમે હાથે કરીને મારું ઘર ભાંગવા ઊભા થયા છો. હા, લો બોલો, દુનિયાની કઈ એવી માં હશે જે હાથે કરીને દીકરાનું ઘર ભાંગે? દુનિયાની તમે એવા માં છો કે તમે હાથે કરીને દીકરાનું ઘર ભાંગો. અશોક, મારું મગજ છે ને આમ પણ હવારનું ફરેલું છે. મારું તો આ મીરા અહીંયા પગ મૂક્યો ને ત્યારથી ફરેલું છે. અલા કેવો ભાઈ છે તું? હા, અક્કલ જેવું કઈ છે કે નહીં? બેન પરણીને ગઈ ને એને હજુ વરસ દિવસ જ થયું છે. બિચારીને નવું હોય, ન ગમતું હોય તો થોડા દિવસ અહીંયા પિયરમાં આવીને રોકાઈ ગઈ. એમાં એને શું પાપ કર્યું? જો આ આપણી સોસાયટી છે ને એમાં ઘણા ખરાને દીકરી છે અને હાયરે હોતે છે. કોઈ છે ને અહીંયા વધારે 3 દિવસ નથી રોકાતા. લગ્ન હોય ને તોય માન 3 દિવસ રોકાય છે, અને આ તો કાંઈ પ્રસંગ ન હોય કે કાંઈ નહીં તોય અહીંયા. વાહ વાહ, તને બહુ દુઃખ હશે નહીં? મારી દીકરી આવે છે, તારા ઘરનું અનાજ ખાઈ જશે, મારો જમાઈ આવે છે, અહીંયા પડ્યો પાથરો રહે છે, તારું લાઇટ બિલ વધારે આવશે. પણ 100 વાતની એક વાત, મારી દીકરી જમાઈ અહીંયા આવશે ને આવશે, અહીંયા રહેશે. થાય એ કરો, તું અંતર બાયડી. એ કામ નહીં કરે, વાંધો ને રેન તો હું એને કહી દઈ
ઈ હવે છે ને એના એકેય કામ નહીં કરે. એમ હા. તારી બાયડી કામ નહીં કરે તો નહીં. શું શોભાના ગાંઠિયાની જેમ એને શોકેસમાં મૂકી દઉં? મમ્મી મારે હવે તમને કઈ ભાષામાં સમજાવવા ને કાંઈ ખબર નથી પડતી. ગુજરાતીમાં તારી માતૃભાષામાં સમજાવ તારી માને. કઈ કે તારી માં તો અબોધ બાળક છે, એને કઈ સમજ નથી પડતી. તું એક જ છે સમજદાર વ્યક્તિ અને બીજી તારી બાયડી. બંને હસબન્ડ વાઈફ આમ બરાબર ત્રાજવાના તોલે તોલાય ને એમાં નાચો. લગ્ન થયા ત્યારે તો કહેતો હતો કે હા જોડી બહુ સારી છે, મારા દીકરો અને મારી વહુ કેટલા સારા દેખાય છે. ખબર નહોતી કે આ જોડું કજોડું ક્યારે થશે. શાંતિ રાખ, લોહી પીવાનું બંધ કર, ભગવાનનું નામ લેવા દે જા. ત્યાં વધારે ન ઉભા રહ્યો તો વધારે સારું, નકર ભગવાન ભાગી જાય. એમ ચાલો જલ્દી, મોડું થઈ જશે. હા લે. લો અરે ક્યાંથી આમનું મોઢું જોવાઈ ગયું. હવે શું કન જ થશે, હવે રિક્ષાય નહીં મળે સમયસર. તો શું? અમે જઈએ છીએ. ખુશ હવે? એટલે તમે લોકો જાઓ છો? અચ્છા, એટલે આ થેલો બીજો થેલો ક્યાં છે? આ તો એક જ છે ને? બીજો અહીંયા રાખ્યો છે, તમને કઈ વાંધો છે? હવે બીજો ફરી પાછા આવીશું ને આવતા જતા લેતા જઈશું. એટલે તમે જ ચિંતા ના કહ્યું. કરો. એટલે જ કહ્યું કે બીજો થેલો હોય ને એ પણ લેતા જાઓ. ખોટું તમારે પાછો એ બીજો થેલો લેવા આવવું પડે. જોયું? બસ કરો બસ, વધારે બોલવાની જરૂર નથી. આ તો મારા ભાઈનું ઘર છે એટલે. બાકી તમારા ઘરે આવે કોણ? સાચી વાત છે, તમારા ભાઈનું ઘર છે ને એટલે જ તમે આવો છો. બાકી તો તમને સંગ્રહ કોણ એમ કયો? અરે ના ના, અમારે આવવું પણ નથી, અમને કોઈ શોખ નથી. હા, જ્યારે જોઈએ ત્યારે મોઢું ચડાવેલું રાખો છો. અરે કોઈ દી સ્માઇલ પણ નથી કરી સરખી રીતે. અહીંયા આવીને શું ફાયદો છે? ક્યાંથી કરે? સ્માઈલ સારી હોય તો કરે ને. અને સાંભળી લો મારી વાત, હવે મારો ભાઈ મારા ઘરે આવે ને અથવા મારા મમ્મી પપ્પા કે બીજા કોઈ, તમારે સાથે આવવાની કોઈ જરૂર નથી. તમારા અને અમારા સંબંધો આજથી પૂરા. હા, તમારે જે કરવું હતું એ થઈ ગયું છે. હા, ઘરમાં તો અમે ડીઠાઈ નહોતા ગમતા ને, તો જઈએ છીએ હંમેશા માટે. ફાઇનલી જાઓ છો ને? આવતા જ નહીં. એમાં એવું છે કે મને તો ત્યાં આવવાનો કોઈ શોખ નથી. અને વાત રહી કે સ્માઇલ સારી નથી કે હું હસતી નથી, પણ એમાં એવું છે ને કે અમુક ચહેરા જોઈને હસવાનું આવતું હોય ને એ પણ જતું રહે એવું છે. એટલે તમે મને ના કહો કે તમારું મોઢું ચડેલું રહે છે. એકચ્યુઅલી એવું છે ને કે તમને લોકોને જોઉં ને ત્યાં મારું મોઢું ચડી જાય. કઈ વાંધો નહીં, હવે અમને કઈ જોવાના તો છે નહીં. અને એક વાત યાદ રાખજો ભાભી, સંબંધો ગમે એટલા ખરાબ હોય ને તો એ સમયસર તો કામ આવવાના જ છે. અરે અમે બંને તો કેટલા પ્રેમથી રહેતા હતા આ ઘરમાં. મને એમ હતું કે અમારું પોતાનું ઘર છે, પણ બિલકુલ નહીં. આ તમે મને અહેસાસ કરાવ્યો કે દીકરી લગ્ન પછી પારકી હોય છે. સાચી વાત છે. આજે તમે આ વાત સમજી ગયા કે દીકરી લગ્ન પછી પારકી જ હોય છે. તમે આવો ને, ગમશે મને, હું ના નથી પાડતી. તમે અહીંયા આવો, તમે રહ્યો, પણ મહેમાન તરીકે, નહીં કે પછી તમે અહીંયા ને અહીંયા પડેલા ને પાથરેલા રહો. જોયું? એ નથી ગમતું. તારા બસ ભાભી આ ઘરમાં જે દિવસથી આવ્યા છે, આ ઘર તો એમનું થઈ ગયું છે. એક નંબરના માણા સુંગરા છે, માણા સુંગરા. માણા આવે એમને ગમતું જ નથી. દેવાંગ કુમાર, હું એમ કહું છું કે જો આ ઘર મારું પારકું હતું તો પણ મેં મારું પોતાનું બનાવ્યું ને. કેમ તમે તમારી પત્નીને લઈ ગયા પછી એમને એટલું નથી શીખવાડી શક્યા કે પારકું ઘર પોતાનું કરી શકે? પ્લીઝ ભાભી, એને મને શું શીખવવાનું છે શું નહીં તમારે નથી જોવાનું. તમે તો તમારું કરો. આ લગ્ન કરીને આવ્યા તોય ખબર ના પડી કે કોઈની સાથે કેવું વર્તન કરવું જોઈએ. હા, જમાઈને માણસ છે ને સાચવે. હા, આમ તો ઘણા લોકો એની પૂજા કરે, હથેળી ઉપર રાખે, હથેળી ઉપર. પણ હવે તમારા નસીબમાં નહીં, બીજું શું. અહીંયાથી નિશાસા નાખીને જઈએ છીએ. હા, સારું થાય તમારું. જમાઈ તમને સાચવવામાં બાકી શું રાખ્યું? પણ આ તો એવું થયું ને કે લગ્નને 7 વર્ષ પછી કહેવાય ને કે ત્યાં માન તમે 7 દિવસ રહ્યા હશે, બાકી તો તમે અહીંયા ને અહીંયા રહો છો. તો પછી કઈ રીતે કેટલુંક સાચવે વ્યક્તિ? હદ હોય ને પછી કોઈને સાચવવાની. શું થઈ ગયું ભાભી? હા. કદાચ દેવાંગ ઘર જમાઈ આવ્યા હોત તો તમે શું કરવાના હતા? તો પણ એ અહીંયા જ રહેવાના હતા ને. પપ્પા, હું તો- એટલી 7 દિવસ તો ગયા. ઘર જમાઈ લાવ્યા નહોતા ને બેન, સારું ઘર જોઈને પરણાવ્યા હતા કે તમે ત્યાં સુખી રહો અને તમે તમારી સાસરીમાં તમારું ઘર માંડીને રહો. પણ આ શું કંઈ નહીં. અને હું જે કહું છું ને એનો તમે મિનિંગ જ ઉલટો લીધો છે. હું શું કહેવા માંગુ છું ને શું સમજો છો તમે લોકો? અમારે તમારું કોઈ વસ્તુ સમજવાની જરૂર નથી. 100 વાતની એક વાત છે, અમે આજે આ ઘર છોડીને જઈએ છીએ ને તમારા અમારા સંબંધો પૂરા. કાલ સવારે ગમે તે થાય ને તો અમે અહીંયા નહીં આવીએ અને તમે સ્પેશિયલી તમે મારા ઘરે ના આવો. હા, મારા શાળા સાહેબ આવે તો ચાલશે, પણ તમારે ના આવવું. ખાસ કરીને નકર અમારું મોઢું પણ તમને જોઈને આવું જ ઉકળેલું થઈ જશે. દેવાંગ કુમાર, સાચું કહું ને તો તમે લોકો કોઈ વાતને સમજવા જ તૈયાર નથી. અમને કોઈ હું શોખ- શું કહેવા માંગુ છું તમે મીરાબેન અને
દેવાંગકુમાર આટલી તો સમજણ હોય ને વ્યક્તિમાં. એ પણ આટલું સંભળાવ્યું છે તમે તો પછી સમજણ દાખવવાની કઈ જરૂરિયાત છે જ નહીં ને, બરાબર ને મીરા? હવે તમે જાણો, તમારું ઘર જાણે ને તમારા સાસુ સસરા જાણે, અમે તો આ ઉપડ્યા. ચાલો. હા હા ચલો. અને આમ પણ હા બીજી વખત છે ને ધ્યાન રાખજો. હા તો છે ને મીરા છે એટલે કંઈ બોલી નથી, બાકી હા હું તો ગમે એનું મોઢું તોડી જશો લઉં. તમે? શું લેશો જવાનું? જાઓ, આ રસ્તો રહ્યો ખુલ્લો. જઈશ જ તે હવે. ને સાંભળો, બીજો થેલો લેવા આવતા નહીં, હું મોકલી આપીશ હો. જાઓ. ના ના તમે શું કામ ને મોકલાવો? મને પગ આપ્યા જ છે, હું બીજો ઠેલો લઈને જ જઈશ. અહીંયા રાખવો પણ નથી. તમારા હાથ અડશે તો મારા ઠેલામાંથી કંઈક નું કંઈક ઓછું થાય. એ મીરા આવું છું, ઠેલો લઈને ઊભી રહે. અરે ખોટું મારું મોઢું જોવા આવવાનું તમારે? એટલે આમાં એ દેખાય તો છે પણ હાવ નાનું નાનું. મૂક મોબાઈલ મૂક. કેમ? અરે, ખબર છે મને. semi-final છે ભારત ઓસ્ટ્રેલિયાની. હા હા બધી હશે, ફાઇનલ સેમીફાઇનલ, પણ આ ઘરમાં ફાઇનલ રમાઈ ગયું એ ખબર પડી? કઈ ફાઇનલ ની વાત કરો? વાહ 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 વાહ, કેટલો ભોળો બને છે હા. જેટલો તારો ભોળો ચહેરો છે એટલી જ તારી બાયડી ખતરનાક છે. જ્યારે હોય ત્યારે કેમ તમે એની વાહે જ પડી જાવ છો? કઈ ખબર કારણ નથી કે પડતી. તારી બાયડી ખાઈ પીને મારા કુટુંબ પાછળ પડી છે, જરાય વિચાર નથી કરતી. ખુશ થઈ ગયો હોઈશ ને આજે તો? તારી બાયડી મનમાની પૂરી થઈ ગઈ, એને મારા દીકરી અને જમાઈને ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂક્યા. એના હાથે ગયા છે ઓલી માર બાયડી આમ કે હાથ પકડીને નતો ઘા કર્યો. એમ બરોબર, ઈ એમ આમ જાય એમ છે. બરોબર, આ તો એ સમજી ગયા કે હા આ બધું ખોટું થાય છે એટલે વહી. વાહ રે વાહ અશોક વાહ, આ તારા જેવો વ્યક્તિ તો મેં કોઈ દિવસ નથી જોયો જે પોતાની બેનનું ઉપરાણું છોડી અને બાયડીનું ઉપરાણું લે. પણ આ કહેવાય ને લગ્ન પછી દીકરાઓ બદલાઈ જાય, એમ તું પણ બદલાઈ ગયો છે. અને આ તારી બાયડીએ તો તને છે ને કઈ ઘોડીને પીવડાવી દીધું છે. તને દિવસ રાત દેખાય ને તારી બાયડી જ દેખાય. બસ હું સાતમું કે આઠમું ભણતો ત્યારે તમે મને કીધેલી લાઈન છે ને મેં મગજમાં ફિટ કરી દીધી હતી કે દીકરા હંમેશા સત્ય હોય ને એનો સાથ આપવો, એટલે હું સત્યનો જ સાથ આપું છું. વાહ વાહ, મારો દીકરો તો બહુ સત્યવાદી હરિશ્ચંદ્ર. મગજ છે, મગજ છે. મગજ તો છે ને કોઈ નો એવો છે. હા હા એ તો દેખાય જ છે કે બાયડીને આવ્યા પછી તો નાનું મગજ પણ વધારે કામ કરતું થઈ ગયું છે. પહેલા બેટા છે ને તારા મગજ પર તું જોર નહોતો આપતો, પણ હવે આ એકનો બે થયો છે. અને તારી બાયડી તને આવીને કહે છે કે અશોક જુઓ ને હા ઘરમાં બેન આવે, જીજાજી આવે, અમે કેવી રીતે રહીએ. અને પછી મારું આ ભોળું પ્રાણી, હા ભોળું પ્રાણી ભોળવાઈ જાય, બાયડી નચાવે એમ નાચવા માંડે. બહુ થયું, બહુ થયું, હવે હદ વટાવી નાખી છે. મારી વાત સાંભળો, જો બેન અહીંયા નડતી હતી બરોબર, નડતી હતી એમ નહીં, તમારા મગજમાં એવું છે ઈ વહી ગઈ છે તો હવે શાંતિથી આ ઘરમાં રહેવી આપણે. શાંતિથી. અને તમને બહુ મીરા સાંભળે તો હવે એને અહીં નહીં બોલાવતા, તમે એને આટો મારી આવજો. તારા બાપનું ઘર છે, તે નથી વસાવ્યું કે તું નચાવે એમ નાચું. અને તારા બાપે લીધું છે. હવે તારા બાપના હવે તારા પપ્પા નથી મને કઈ બોલતા, તો તું કોણ કહેવા વાળો કે મારે મીરાને બોલાવી કે નહીં બોલાવી, કે મારે એના ઘરે મળવા જવું? હા એક વાત કહું મમ્મી? હા બોલી દે, હા બોલી દે. બાકી રહી ગયું હશે ને હજુ તો તારા નાના મગજમાં મોટા મગજમાં ઘણું બધું ભરેલું હશે. બોલી કાઢ, બોલી જ લે. હા તમે અને આ નેહા ગયા જન્મમાં છે ને બહુ મોટા દુશ્મન હશો. એમ? હા. વાહ વાહ, તને અત્યારે ખબર પડી? તારું તત્વજ્ઞાન જાગી ગયું બેટા, હા કે અમે બંને દુશ્મન આવીશું. એક વાત કહું બેટા, તારી બાયડી છે ને ખરેખર મારી અને મારી દીકરીની દુશ્મન છે. તારી, તારા પપ્પાની કે આ ઘરનું એને કંઈ બળતું નથી, પણ એને નડે છે તો સાસુ અને નણંદ. અને હવે તો નણદોય પણ નડે છે. જમાઈ, જે આ ઘરના જમાઈ છે, જેને આપણે દીકરી વળાવી છે, એને હાથમાં રાખવાનું, જ્યારે હાથમાં રાખવાની જગ્યાએ એને લાત મારીને બિચારાને કાઢી ભૂલ મૂક્યા. થઈ ગઈ. આ લગ્ન છે ને પેલા જો મને ખબર પડી હોત ને કે આ દેવાંગ કુમાર હાવ આવા છે, હાવ આળસુ છે, તો સર હું જ ના પાડે કે આપણે છે ને આ બેનને આન ઘરમાં દેવી જ નથી. એમ? હાચી ના? ઓહો, પહેલા તને ખબર હતી તો તું તારી બેનને ત્યાં પરણાવત નહીં ને. આ તારા પપ્પા પણ આવું જ કહેતા હતા કે પહેલા ખબર હોત તો આવો જમાઈ લાવત જ નહીં. તો પહેલા ક્યાં તમારી આંખ ઉપર પટ્ટી બાંધી હતી? શું કરવું હવે? હવે તો કઈ થાય નહીં. ના ના, હવે તો કંઈ ના થાય. હવે તો તમે બંને જણનું અપમાન કરશો અને મારી દીકરીને મન ફાવે એવું બોલશો. મારી દીકરી અહીંયા આવીને રહે છે, તમને લોકોને ગમતું નથી. અરે પેટમાં બળે ને માણસને તો પોતાનાનું બળે, પણ મારો દીકરો એક એવો
એવો મહાન વ્યક્તિ છે જેને પોતાની બહેનનું પેટમાં નથી બળતું, જેને બળતરા થાય છે એની બાયડીની. બિચારી મારી બાયડી આખો દિવસ કામ કરે ને મારી દીકરી તો જાણે બેઠા તો પહેલે ખાતી હશે ને. હા, તારી બાયડી હાથમાં થાળી આપતી હશે, 56 ભોગ ધરતી હશે. અરે 4 વાર સંભળાવ્યું છે, અહીંયા આવ્યા છો કામ કરતા જજો, પણ આ સારું નથી થયું. આજે તો આનો ફેસલો થઈને જ રહેશે. કેવો ફેસલો લે હજી ફેસલો બાકી છે, ફેસલો થવાનો તો એ થઈ ગયો. કોને ખબર હજી કાંઈક બાકી છે. હા પપ્પા, બોલો ને, તમે કઈ વાત કરવાના હતા આજે? હા નેહા હો, તમે જે કર્યું ને એ બરાબર જ કર્યું છે. સાચી વાત છે પપ્પા. તમને લાગે છે કે અમે જે કર્યું એ બરાબર કર્યું, પણ મમ્મીને તો એવું જ છે કે અમે બેનના દુશ્મન છીએ અને એમને તો હવે અમે દુશ્મન જ લાગવાના છીએ. એટલે જ હું તમને કહું છું કે તમારી મમ્મીને ખબર પડશે અને એ અહીંયા આવશે ને એટલે તમને લઈ નાખશે, ખીજાઈ જાય, સમજ્યા? પણ આપણે એનું મનમાં નથી લેવાનું. પણ તમને ખબર છે, હા હમણાં હું ટીવી હરખી કરતો હતો, મેચ હતી એટલે, તો મારી હારે જેમ ફાવે એમ બોલવા મળ્યા કે તારી ઘરવાળીએ જ કાઢ્યા અરે છે. એ તો દીકરીના મોંમાં એટલી બધી આંધળી બની ગઈ છે ને, તો દીકરીનું સારું હું અને ખરાબ હું એ નથી ખબર પડતી. એને તો બસ કે દીકરી આ રહેવી જ જોઈએ એટલે રહેવી જ જોઈએ. પપ્પા સાચું કહેજો, શું ખોટું કર્યું મેં? કાંઈ ખોટું નથી કર્યું. દીકરી એના સાસરે શોભે નહીં કે પિયરમાં, ને લગ્ન પછી તો હવે ત્યાં જ રહ્યું ને, અહીંયા રહીને શું ફાયદો? અને ઉપરથી આપણા કુમાર કંઈ કરતા નથી અને મહિનો અહીંયા પડ્યા રહે, સારું થોડું લાગે? અમે એવું ઈચ્છીએ છીએ પપ્પા કે એ લોકોના જીવનમાં સુખી રહે, ત્યાં કંઈ કામ કરે. અને પૈસા છે, આટલા જમીન છે, પણ એ આખી જિંદગી થોડી ચાલવાની, કંઈક તો કરવું પડે ને. એમ રખડીને જિંદગી પૂરી થાય પપ્પા. એને એટલી નથી ખબર પડતી જમાઈને હે જ તો. મારે હારામાં ન રહેવાનું એમ. પણ આ મમ્મીને કોણ સમજાવશે? હા, મને કોણ સમજાવશે? મને સમજાવવાની કોઈ જરૂર પણ નહીં પડે ને, કારણ કે તમે લોકોએ તમારી મનમાની કરી લીધી છે. ખુશ હશો આજે તો, બરાબર ખુશ હશો. તમે ધક્કા મારીને મારી દીકરી અને જમાઈને આ ઘરમાંથી કાઢ્યા. હા માન્યું, ચલો ને ધક્કા નહીં માર્યા હોય, તમે એમ કહેશો ને અપમાનિત નહીં કર્યા હોય, તમે તને આગતા સખતા જ કરી હતી. જોઈ લીધું ને? ખોટી વાત છે મમ્મી, અમે કોઈ ધક્કા મારીને નથી કાઢ્યા અને એમની મરજીથી ગયા છે ને. જે પણ થયું ને એ સારું જ થયું. હવે જો કેમ? મારી વાત સાંભળો, જે થવાનું હતું એ હાલો થઈ ગયું, પણ હવે તો કાંઈ માથાકૂટ નથી ને, તો શાંતિથી રહેવી. માથાકૂટ? હા, હા, મારી દીકરીનું એની સાસરીમાં અપમાન થશે. જમાઈ ત્યાં જઈને કહેશે કે મારું તો મારા સાસરીમાં કોઈ માન જ ન જાળવ્યું. હા ત્યારે મમ્મી, અહીંયા ને અહીંયા જ હતા પછી, અને ત્યાં તો સારું છે. એ લોકો તો કહેશે કે સારું કર્યું કે મારી વહુને અહીંયા મોકલી આપી. હા, તમે તો માં નથી બન્યા એટલે માં કોને કહેવાય ખબર જ નહીં હોય ને. પણ સાંભળી લો, તમે છે ને મારી દીકરીના ભાભી છો, તો ભાભી બનીને રહો. માં બનવાની કોશિશ જરાય નહીં કરતા. મમ્મી, તમે માં તો બની શક્યા, પણ એક સારા શિક્ષક ના બન્યા. ખબર છે તમને, માં છે ને એ સૌથી સારો શિક્ષક છે. જે તમારી દીકરીને તમારે શિક્ષણ આપવું હતું ને એ તમે ના આપી શક્યા, એટલે એ શિક્ષણ મારે આપવું પડ્યું. ભાભીને એ પણ માં જ છે મમ્મી. હા, સાચી વાત છે નેહા હોવાની. એણે જે કર્યું ને એ બરાબર જ કર્યું છે. એ બધું તારે કરવાની જરૂર નથી, પણ તું તો દીકરીના મોંમાં આંધળી બની ગઈ હતી. મમ્મી, એક વાર તમે ખાલી વિચારી જો કે શું અમે ખોટું કર્યું છે. અરે વાહ, સરસ. મારી દીકરીનું ગામમાં પિયર્યું ને ગામમાં સાસર્યું છે, તો ભલે ને એના પિયરમાં રહેતી, પણ તમને પેટમાં દુખતું હતું. હવે મને મોટા મોટા ભાષણો આપશો, તમે આમ ન કર્યું, તમે તેમ ન કર્યું. અરે તમે ભાભી માં બનવાને લાયક હોત ને તો એને સારી શિખામણ આપી હોત. આપી જ મમ્મી, એ જ આપી મેં. અને જે સારું હતું ને સાચું હતું એ જ કર્યું. પણ તમારી આંખ પર છે ને તમારા દીકરીનો પ્રેમનો પડદો પડ્યો છે, એટલે તમને સત્ય કંઈ દેખાતું જ નથી. હવે તમે એ જ માનો કે હું અને તમારો દીકરો મારા પિયરમાં જઈને રહીશું ને, તો કદાચ માનો ને 5 દિવસ અહીંયા રહીશું, બાકી અમે ત્યાં જ અમને ત્યાં પડેલા અને પાથરેલા રાખીશ. ચાલશે ને? સારું લાગશે ને મમ્મી? તમારો દીકરો ત્યાં ઘર જમાઈ બનીને રહેશે તો? હા, શું માન સન્માન રહેશે એમનું?
મને ખબર છે કે મારા પતિનું માન સન્માન ક્યાં જળવાય. હું જો ત્યાં ને ત્યાં પડેલી રહું ને મમ્મી, તો મારું તો નહીં જ રહે, પણ મારા પતિનું માન સન્માન ક્યાંય ના જળવાય. અને એને જાળવીને રાખવા માટે જ પોતાની સાસરીમાં, મતલબ આ જ મારું ઘર છે મમ્મી. જોયું કેટલી સમજણ છે અમને, પણ અમે તો એક વડીલ હોવા છતાં પણ આવી સમજણ નથી. એ જ કહું છું. તો વિચાર કરો, તમારી દીકરીને તમારો જમાઈ એમના સાસરીમાં રહે અને તમારી દીકરી પિયરમાં ને પિયરમાં, તો સારું લાગે મમ્મી? શું ખોટું કર્યું મેં? જોયું એ કેટલી હારી હારી વાતો કરે અને દીકરીના ભવિષ્યનું એ વિચારે છે, પણ તું એની માં છો છતાંય નહોતું વિચારી શકતી. હા, વાત સાચી છે તમારા બધાની. મને એમ હતું કે નેહા વહુને મીરા અને જમાઈ અહીંયા આવીને રહે છે એ ગમતું નથી, પણ હવે મને સમજાણું કે મીરા એના સાસરીમાં સારી રીતે સેટ થઈ શકે, એના સાસુ સસરાનું જમાઈનું બધાનું ત્યાં ધ્યાન રાખી શકે, એટલા માટે વારંવાર નેહા વહુ એમને ટોકતા હતા. અને મને એવું લાગ્યું કે અહીંયા મીરા આવે છે એમને ગમતું નથી ને એટલે આવું બધું બોલે છે. પણ જુઓ, મને એ સમજણ ત્યારે નહોતી, પણ અત્યારે જ્યારે વાત થઈ ને તો સમજાઈ ગયું. જો મીરા અહીંયા જ રહેશે તો એને પિયરની માયા છૂટશે જ નહીં અને એ સાસરીની ક્યારે થઈ જ નહીં શકે. હા, એ ત્યાં રહેશે, ત્યાંના લોકોની સાથે હળશે મળશે, એ લોકોના વિચારો જાણશે, તો એ સાસરીઓ અપનાવી શકશે, જેમ નેહા વહુએ આપણને બધાને અપનાવી લીધા. જુઓ અશોક, નેહા વહુ, હું તમારી સાથે આ બાબતમાં ઘણી વાર ઝઘડા કરી ચૂકી છું. પણ મને જરાય ખોટું નથી લાગ્યું મમ્મી. ખબર છે, માં છો ને, માની લાગણીને સમજી શકું છું, પણ હું તો એ જ ઈચ્છતી હતી તમે તમારી દીકરીનું ઘર વસાવવા દો, બસ. બીજું કંઈ જ ઈચ્છતી નથી. બાકી ભલે ને બેન અહીંયા આવે, મને શું કામ બળતરા થાય? એમનું ઘર છે, આવે જાય, મને કોઈ જ વાંધો નથી. બસ હું એટલું ઈચ્છતી હતી કે એ લોકોના જીવનમાં સુખી રહે અને એમનું સાસરીમાં તમે કહ્યું એમ કે પોતાનું ઘર લઈને બેસે. સાચી વાત છે. હવે હું જ સામેથી ફોન કરીને કહી દઈશ કે જ્યાં સુધી અમે લોકો તને તેડાવીએ નહીં ને ત્યાં સુધી તું આ ઘરમાં ના આવતી, એટલે એને પણ ખબર પડે કે આ ઘર એનું પિયર છે અને સાચું ઘર એનું સાસરું છે, જ્યાં એને આખી જિંદગી વિતાવવાની છે, એ લોકોને પોતાના બનાવવાના છે. અને તમે પણ મને માફ કરી દેજો. આ દીકરીના મોહમાં આંધળી થઈને મેં તમારું પણ અપમાન કર્યું છે. મમ્મી એમાં માફીશું થાય. અને આ તો પ્રેમ હતો તમારી દીકરી માટે, એટલા માટે. પણ બેનની સાથે વાત કરું ને તો થોડી સમજાવીને કરજો, નહીં તો એમને ખોટું લાગશે, ક્યારેય નહીં આવે પાછા. એમાંય અમારું વાંક આવશે. એટલે જે પણ વાત કરો ને પ્રેમથી કરી લેજો. હા સારું, હવે હું જાઉં, કામકાજ કરું. હા હા, ચા બનાવો ને. સારું. બ્લેક કોફી. કેવી? હા, પપ્પાને બ્લેક કોફીનો બી ચસ્કો લગાવ્યો છે ને. પપ્પા એનાથી હેલ્થ બહુ સારી રહે. સારું, ચાલ.